હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માધુરીસ કિચન અપમાં. આજે આપણે બનાવીશું એકદમ બહાર જેવી ટેસ્ટી એવી પાઉંભાજીની રેસીપી. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પાઉંભાજી બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, 150 ગ્રામ જેટલી દૂધી લીધી છે, 1 નંગ બીટ લીધું છે અને અહીંયા 1 મીડિયમ સાઇઝનું ફ્લાવર લીધું છે. હવે આપણે આ બધા શાકભાજીને કુકરમાં એડ કરશું. અહીંયા બધા શાકભાજી મેં કુકરમાં એડ કરી દીધા છે. હવે આપણે એમાં 1 કપ જેટલું પાણી છે એ એડ કરશું. હવે આપણે તેમાં નિમક એડ કરશું. હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને બાફી લેવાનું છે. હવે આપણે તેની 4 થી 5 વિસલ કરી લેશું. શાકભાજી બફાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી અને ટોમેટોની પ્યુરી કરી લેશું. અહીંયા મેં 2 નંગ ડુંગળી લીધી છે અને 2 નંગ ટામેટાં લીધા છે. તો આપણે તેને મિક્સર જારમાં એડ કરશું. હવે તેનું ઢાંકણ બંધ કરી અને આપણે તેની પ્યુરી છે એ તૈયાર કરી લેશું. આપણી પ્યુરી છે એ હવે તૈયાર થઈ ગઈ છે. તો આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું. તો હું અહીંયા તેને એક બાઉલમાં કાઢી લઉં છું. આપણા શાકભાજી અહીંયા બફાઈ ગયા છે. તો આપણે એકવાર કુકરનું ઢાંકણ ખોલી અને તેને જોઈ લેશું. હવે આપણે ભાજીનો વઘાર કરશું. હવે એક પેનમાં આપણે 1 બાઉલ જેટલું તેલ છે એડ કરશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં જીરું એડ કરશું. આપણું જીરું છે એ થોડુંક લાઇટ બ્રાઉન થાય એટલે હવે આપણે તેમાં ખડા મસાલા છે એડ કરવાના છે. તો હું એક તમલપત્ર લઉં છું, 2 તજ, 2 લવિંગ અને 2 થી 3 આપણે તીખા છે એડ કરીશું. હવે આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ છે એ એડ કરવાની છે. મેં અહીંયા આદુ મરચાંની પેસ્ટ લીધી છે એ આપણે એડ કરશું. હવે આ પેસ્ટને આપણે બરાબર સાતળવાની છે. આપણી પેસ્ટ સંતળાઈ જાય એટલે હવે આપણે તેમાં ડુંગળી અને ટોમેટોની પ્યુરી છે એ એડ કરશું. તો અહીંયા હું ડુંગળી અને ટમેટાની પ્યુરી છે એ એડ કરું છું. હવે આપણે તેને બરાબર મિક્સ કરશું. આપણી પેસ્ટ છે એ સરસ અહીંયા મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં મસાલા કરીશું. આપણે થોડો હળદર પાવડર છે એડ કરીશું. ગ્રેવીના ભાગનું જે નિમક છે એ આપણે એડ કરીશું. થોડો પાઉંભાજીનો મસાલો છે એડ કરીશું. અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે એ આપણે એડ કરીશું. હવે આપણે આને બરાબર મિક્સ કરી લેશું.
ગ્રેવીમાંથી ને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાની છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાંથી ને સરસ તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં બાફેલા શાકભાજી છે એ એડ કરશું. હવે આપણે આને મિક્સ કરશું. હવે આ શાકભાજીને આપણે મેસરની મદદથી મેશ કરી લેશું. અને આપણે બરાબર મિક્સ કરવાનું છે. અહીંયા મેં બધા જ શાકભાજી મેશ કરી લીધા છે. હવે આપણે આને ઢાંકણ બંધ કરી અને 4 થી 5 મિનિટ માટે થવા દઈશું. તો આપણે 4 થી 5 મિનિટ માટે થવા દઈશું. હવે 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. તો તમે એ જોઈ શકો છો કે આપણી ભાજી છે એ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં ધાણા ભાજી એડ કરશું. હવે તેને મિક્સ કરશું. હવે આપણે તેમાં થોડુંક બટર છે એડ કરશું. તો હવે આપણી ભાજી અહીંયા તૈયાર છે. હવે આપણે પાઉં છે એને શેકી લેશું. મેં એક તવા પેન લીધી છે, એમાં હવે હું થોડુંક બટર એડ કરું છું. હવે તેમાં હું થોડીક ભાજી છે એડ કરું છું. હવે આને મિક્સ કરી લેશું આપણે. હવે આપણે આમાં પાવને શેકી લેવાના છે. આપણા પાવ અહીંયા સરસ શેકાઈ ગયા છે. હવે આપણે પાઉંભાજીને સર્વ કરીશું. હવે આપણી સ્વાદિષ્ટ પાઉંભાજી છે તૈયાર થઈ ગઈ છે. તો હવે હું એને બાઉલમાં લઈ લઉં છું.